નમસ્કાર ખેડૂત મિત્રો, ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 29 ઓગસ્ટ 2024, અત્યારે સાંજના 6:30 જેવો સમય થયો। અત્યારના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાત ઉપર અત્યારે ખાસ કરીને વાવાઝોડાનો ખતરો તોળાયો છે। 48 વર્ષનું ઐતિહાસિક વાવાઝોડું ક્યારેય ન બન્યું હોય તેવું 48 વર્ષનો રેકોર્ડ તોડવા જઈ રહ્યું છે। વાવાઝોડું 1973 પછી 2024માં બની રહ્યું છે। કચ્છ ઉપરથી જમીન ઉપરથી ડીપ ડિપ્રેશન સિસ્ટમ ડાયરેક્ટ વાવાઝોડામાં કન્વર્ટ થતી હોય તેવી ઐતિહાસિક ઘટના અત્યારે થવા જઈ રહી છે। સૌરાષ્ટ્ર કચ્છના જિલ્લાઓ સાવધાન રેડ એલર્ટ જાહેર કરી દેવામાં આવેલું છે, કારણ કે વરસાદની માત્રામાં ઘટાડો થશે, પરંતુ અતિ ભયંકર ભારે પવન ફૂંકાશે। વાવાઝોડાની આ સ્થિતિ ક્યારે ઊભી થશે, આવતીકાલે વાવાઝોડું બનશે। હવામાન વિભાગ દ્વારા પણ હવે તો અપડેટ આપી દેવામાં આવેલું છે કે સાવધાન રહેજો, વાવાઝોડું ગુજરાતના કાંઠે બનશે અને યુ ટર્ન લઈ આગળ જઈ ફરી વખત ગુજરાત ઉપર ત્રાટકે તો ગુજરાતમાં ભયાનક સ્થિતિ ઊભી થાય। તો જોઈએ અત્યારની લેટેસ્ટ અપડેટ વાવાઝોડું અને પવનની ઝડપ। તો સૌથી પહેલા આપણે જોઈએ ખાસ કરીને વાવાઝોડું કઈ દિશામાં આગળ વધશે। તો વાવાઝોડું ખાસ કરીને જોઈએ તો આવતીકાલે 11 વાગ્યા સુધીની અંદર વાવાઝોડું બની જશે તેવું અત્યારનું અનુમાન છે, કારણ કે તેની આંખ અરબી સમુદ્રમાં પહોંચી જશે તે પહેલા અત્યારે જ વાવાઝોડા જેવી કન્ડિશન કચ્છ જિલ્લાના તમામ વિસ્તારો, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર સહિત કચ્છના અને સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં અતિ ભયંકર પવન આજે ફૂંકાઈ રહ્યો છે, તેથી લાગી રહ્યું છે કે વાવાઝોડું આવી રહ્યું છે। અમે અગાઉ પણ તમને જણાવ્યું હતું કે ખાસ કરીને જે વાવાઝોડું બનવાનું છે ત્યારે પણ અત્યારથી લઈ ગત 24 કલાક સુધીની અપડેટમાં અમે તમને બતાવતા આવ્યા છીએ કે વાવાઝોડું ભયંકર સ્વરૂપ ધારણ કરશે। તો 31 તારીખની અપડેટ જોઈએ, જેમાં 107 થી 117 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ આપણને જોવા મળશે। તમે જોઈ શકો અહીં પવનની ઝડપ પણ વધી રહી છે, સાથે સાથે કરાચી આજુબાજુથી તે આગળ વધવાનું છે, ત્યાંથી ધીમે ધીમે કાંઠા વિસ્તારોમાં આગળ વધી મસ્કટ આજુબાજુ તે ટર્ન લઈ રહ્યું છે, ત્યાં ટકરાય અથવા તો યુ ટર્ન લેશે તો ગુજરાત તરફ ફરી વખત આવશે અને ગુજરાતના કચ્છમાં અથવા જામનગર, ભાવનગર આજુબાજુ ક્યાંક ટકરાઈ શકે। તો આ રીતે ગુજરાતમાં ફરી વખત સપ્ટેમ્બરમાં ભયંકર માહોલ બની શકે, 48 વર્ષનો રેકોર્ડ તોડશે અને ગુજરાતમાં તબાહી પણ મચાવી શકે। અત્યારે હાલ ગુજરાતની અંદર ભારે પવનના કારણે કેટલાક ગામડાઓની અંદર વીજળી ડૂલ થઈ છે, તો કેટલાક વૃક્ષો ધરાશયી થયા છે અને 26 જેટલા લોકો અતિશય વરસાદના કારણે દ્વારકા, રાજકોટ, મોરબી તેમજ જામનગર અને કચ્છના વિસ્તારોમાં મૃત્યુ પામ્યા છે પાણીમાં ડૂબવાના કારણે। તો જોઈએ ખાસ કરીને અત્યારે પવનની ઝડપ આગામી 1 તારીખની અંદર જ્યારે વાવાઝોડામાં સિસ્ટમ આગળ વધશે ત્યારે 141 થી 150 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ, એટલે કે અતિ ભયંકર અને મજબૂત બનશે। તો બીજી બાજુ બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ ત્યારે બનવાની છે, તે સિસ્ટમ ગુજરાત ઉપર આવશે, સાથે સાથે એક બાજુથી વાવાઝોડું આવશે, બીજી બાજુથી લો પ્રેશર સિસ્ટમ। તો ગુજરાતમાં અતિ ભારે વરસાદ સાથે કેટલાક વિસ્તારોમાં તબાહીના દ્રશ્યો આવી શકે। આપ જોઈ શકો 1 તારીખની અપડેટ છે, જેમાં સાયક્લોન મસ્કટ આજુબાજુ ટકરાશે રાત્રિના સમયે 1 તારીખે। ત્યારે તેની પવનની ઝડપની આપણે વાત કરીએ તો પવનની ઝડપ ત્યારે પણ ગુજરાતના જે વિસ્તારો છે તેની કરતાં વધશે, એટલે કે 150 કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ આપણને જોવા મળે છે। તમે જોઈ શકો 157 કિલોમીટર પ્રતિ કલાક સુધીની પવનની ઝડપ સાથે તે ટકરાઈ શકે છે। ખાસ કરીને બીજી તારીખની અંદર ઓમાન અને મસ્કટ આરબ અમીરાત છે, તે દેશોની અંદર તે અતિ ભયંકર તબાહીના દ્રશ્યો સામે આવી શકે। આપ જોઈ શકો બીજી તારીખની અપડેટ, તેમાં વાવાઝોડું ટકરાઈ જશે અથવા તો ફરી વખત તે યુ ટર્ન લેશે અને ગુજરાત તરફ આવશે, તેની અપડેટ આગામી 24 કલાક પછી આપણને તેનો ટ્રેક ફાઇનલ થશે। અત્યારે ખાસ કચ્છના વિસ્તારો છે ત્યાં સુધી આ સિસ્ટમ સ્થિર આપણને અત્યારે 24 કલાકથી દેખાઈ રહી છે। તો જોઈએ હવે આપણે ગુજરાતમાં અત્યારે કેવો પવન ફૂંકાઈ રહ્યો છે તેની અપડેટ। અત્યારના સમયની આપણે વાત કરીએ તો અત્યારે ખાવડા નજીક જે સિસ્ટમ અત્યારે ખાસ કરીને બની રહી છે, અત્યારે ડિપ્રેશન સિસ્ટમ વાવાઝોડા જેવી સ્થિતિમાં છે અને આ વાવાઝોડાનું નામ રાખવામાં આવશે આશના। તો આશના વાવાઝોડું છે તે ભયંકર સાબિત થશે, કારણ કે આજે કચ્છના જે વિસ્તારો છે, ગાંધીધામ, ભુજ, આ બધા વિસ્તારોમાં 74 થી 85-90 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ છે। તો ઉત્તર ગુજરાતના જે વિસ્તારો છે, સુઈગામ આજુબાજુ પણ 70 કિલોમીટર, મોરબી આજુબાજુ 65 થી 70 અને દ્વારકા આજુબાજુ દરિયા કિનારાના ભાગોમાં 69 કિલોમીટર પ્રતિ કલાક, જૂનાગઢ, ભાવનગરમાં પણ 50 જેવી પવનની ઝડપ બધે જ આપણને આજે જોવા મળે છે। જોઈએ આજે રાત્રિની અપડેટ, તો રાત્રિના સમયે પણ આ જે સિસ્ટમ છે તે આગામી સમયમાં વહેલી તકે વાવાઝોડું બને તેવું પણ બની શકે। આવતીકાલની અપડેટ જોઈએ, જેમાં પવનની ઝડપ ખાસ કરીને
કચ્છના જે વિસ્તારો છે જેમાં અસર કરશે ને ત્યાં 80-85 થી 90 કિલોમીટર પ્રતિ કલાક સાયક્લોનની સ્થિતિએ 91, દ્વારકા આજુબાજુ 63, સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારોમાં 50 થી 60 ની પવનની ઝડપ જોવા મળશે. કારણ કે સાયક્લોન બની અને ગુજરાતથી જો દૂર જાય તો પવનની ઝડપમાં ઘટાડો થશે, પરંતુ નોંધપાત્ર સ્થિતિ તેની કઈ દિશામાં આગળ વધશે તે કહેવું મુશ્કેલ છે. જ્યારે વાવાઝોડું બનશે આવતીકાલે ત્યારે સંપૂર્ણ માહિતી મળશે. ગુજરાતમાં કેવો પવન રહેશે, મારા અંદાજ મુજબ જોઈએ તો વાવાઝોડું સૌથી પહેલા તો બની અને ગુજરાતથી દૂર જશે, ત્યાંથી યુ ટર્ન લઈ અને આપણા ગુજરાત તરફ આવવાની સંભાવના 50% જેવી ગણી શકાય. તો ખેડૂત મિત્રો, હવે આપણે જોઈએ ખાસ કરીને વરસાદની સ્થિતિ અત્યારે કેવી રહેશે, હવામાન વિભાગ દ્વારા શું અપડેટ આપવામાં આવી છે તેની સઘળી વાત કરીએ. અત્યારની સ્થિતિ આપણે જોઈએ તો ખાસ કરીને અત્યારે આપણે વાત કરીએ તો લખપત આજુબાજુના જે કચ્છના વિસ્તારો છે જેમાં અતિ ભારે વરસાદ, તો ભુજ, માંડવી, નલિયા, ગાંધીધામ, ખાવડા, રાપર તમામ કચ્છના વિસ્તારોમાં જે વરસાદ હજુ યથાવત રહેશે, ચાલુ રહેશે. અત્યારની સ્થિતિએ ઓખા, દ્વારકા, ભાટિયા, ખંભાળિયા, લાલપુર, જામનગર, ધ્રોલ, સાવડી, કાલાવડ આજુબાજુના જે વિસ્તારો છે, મોરબી છે, વાંકાનેર છે, રાજકોટ, શાપર, વેરાવળ, ઉપલેટા, જેતપુર, ભાણવડ, પોરબંદર આ બધા વિસ્તારોમાં પણ હળવો વરસાદ રહેશે. તો પોરબંદરથી જૂનાગઢ, અમરેલી, ભાવનગર, તળાજા, મહુવા, જેસર, બગદાણા, પાલીતાણા, ગારિયાધર આ બધા વિસ્તારોમાં ઝાપટા રૂપી વરસાદ આજે ચાલુ રહેશે. હજુ રાત્રે પણ ઉત્તર ગુજરાતની વાત કરવી છે ત્યારે કડી, માણસા, પ્રાંતિજ, હિંમતનગર, મોડાસા, મહેસાણા, મોઢેરા સાઈડના જે વિસ્તારો છે, પાટણ, સિદ્ધપુર, ભાટસણ, ખેડબ્રહ્મા, ઈડર આ બધા વિસ્તારોમાં પણ ડુંગરપુર સુધીના વિસ્તારોમાં હજુ વરસાદ જોવા મળશે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ રહેશે. જોઈએ આજે રાત્રિની અપડેટ, તો રાત્રિના સમયે કચ્છના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેશે, જેમાં ખાસ કરીને લખપત, નાગવીરી, નલિયા તેમજ ખાવડા સાઈડના જે વિસ્તારો છે, ગઢશીસા, માંડવી, મુંદ્રા આ બધા વિસ્તારોમાં વરસાદ જોવા મળશે. જામનગર, મોરબી તેમજ રાધનપુર, મહેસાણા, વિરમગામ આ જે બધા વિસ્તારો છે તેમાં હારીજ, સાણસમા, મોઢેરા, દસાડા તેમાં પણ વરસાદની સંભાવના છે. તો ખાસ કરીને આવતીકાલની અપડેટ જોઈએ. આવતીકાલે વહેલી સવારની અપડેટ જોઈએ, જેમાં 7 વાગ્યાના સમયગાળા સુધી નલિયાથી લઈ લખપત, ખાવડા, ભુજ, માંડવીમાં ભારેથી અતિ ભારે પવન સાથે વરસાદ ચાલુ રહેશે. આવતીકાલે બપોરની વાત કરીએ તો કચ્છની અંદર વરસાદ ચાલુ રહેશે. બાકીના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા ઘટશે, પરંતુ જોખમ યથાવત છે, કારણ કે પવનની ઝડપ એટલીસ્ટ એટલી બધી વધી શકે છે કે જેના કારણે સાયક્લોન છે તેમાં શું સ્થિતિ જોવા મળશે તે પણ આપણે આગળના વિડીયોમાં બતાવીશું. હવામાન વિભાગનું અપડેટ જોઈએ તો ખાસ કરીને અત્યારે હવામાન વિભાગ દ્વારા જે ડીપ ડિપ્રેશન સિસ્ટમને જે આલેખવામાં આવી છે તે કચ્છથી અરબી સમુદ્રની નજીક તેમણે દર્શાવવામાં આવી રહી છે. તેનો જે આખો ટ્રેક છે તેમણે પણ જણાવ્યું છે કે બંગાળની ખાડીમાંથી સિસ્ટમ આ રીતે આવી છે અને અત્યારે હાલ અહીં સ્થિર છે. તો આ રીતે અરબી સમુદ્રમાં આવશે ત્યારે વાવાઝોડું બનવાની સંભાવના પણ તેમણે વ્યક્ત કરી છે. તો આ રીતે ગુજરાત ઉપર સિસ્ટમ આવી રહી છે. હવે આપણે જોઈએ રેડ, ઓરેન્જ, યેલો એલર્ટ કઈ રીતે સિસ્ટમને ગુજરાતની અંદર આજ માટે ખાસ કરીને આજે રાત્રે અને આવતીકાલ સવાર સુધી કચ્છમાં રેડ એલર્ટ, દેવભૂમિ, દ્વારકા, જામનગર, મોરબી, રાજકોટ, જૂનાગઢ ને પોરબંદરમાં રેડ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલીમાં યેલો એલર્ટ, ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ. બાકી ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં કોઈ જાતનું એલર્ટ આજ માટે આપવામાં આવેલું નથી. જોઈએ આવતીકાલે 30 તારીખની અપડેટ, જેમાં કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ, દ્વારકા ઓરેન્જ એલર્ટ, રાજકોટ, જૂનાગઢ, પોરબંદરમાં યેલો એલર્ટ આપવામાં આવેલું છે, જ્યારે મધ્ય, ઉત્તર, દક્ષિણ ગુજરાતમાં કોઈ જાતનું એલર્ટ આપવામાં આવેલું નથી. તો આ રીતે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા અપડેટ આપવામાં આવી છે અને હજુ ખાસ સૌરાષ્ટ્ર, કચ્છને સાવચેત રહેવા, માછીમારોને દરિયો ન ખેડવા માટે અને ખાસ કરીને જે પણ વિસ્તારો દરિયાકાંઠાના છે તેમના એલર્ટ રહેવા માટે અને કચ્છના વિસ્તારોને ખાસ એલર્ટ કરાયા છે. તો ખેડૂત મિત્રો, ફરી વખત મળીએ નવી અપડેટમાં રાત્રે ગમે ત્યારે. ત્યાં સુધી જોતા રહેજો ઓનલી ખેડૂત હેલ્પ.